વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાઈ. અસીતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તેય બધા ભૂલી ગયા. જયવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીનો ઢોળતો સર કરતોકને અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા ને વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છો કે? કોણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ આપ્યો. ઈ તો હું ને કાનજી. જટ આવો બા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. ડોસો બોલ્યો, હા બેઠો રહીએ ઈમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું છે? કાનજી બોલ્યો, હાવ પાગળો ના કરતા દાદા. અક્કરમીએ મધરાતે આવી જન્મ લીધો નકર. એનો અવાજ ગળગળો થઈ ગયો. દેવજીએ કહ્યું, હાલ હવે કાંડા કાઢ્યામાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માલકીનો એમ કહેતા જ ને વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટચાકા ફોડી નાખ્યા. બાળકની ચીખ હવાને વીંધી ગઈ. દેવજી બોલ્યો, કાલે હવારે રૂપિયો દઈ જશે. લે હાલ લ્યા કામજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો ને એ પગલાં ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા.